हेलो यूट्यूब फैमिली, राम राम, जय माताजी। આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ। અને જો કે સવારના વાગી ગયા 8 અને ભાઈ સવારનો હવામાન આજ વરસાદી માહોલ છે, હાવ અંધી જેવું છે। જો કે 4-5 દિવસથી હાવ ઠાબર છે એકદમ। અને આજ વરસાદ જો કે વહેલો બંધ છે બેક, બાકી તો 3 દિવસથી વરસાદ તો આપણે ચાલુ છે વહેલી ઘોડે। ગાડીનું કામ એ હરખું ન થાય અને વરસાદ ચાલુ છે અને ચાલુ હવે જવાનું છે આપણે દવા છાંટવા। આજે જો કે આપણે દવા મારવાની છે મગફળીમાં ખડની દવા। અને આ બાજુ ભાઈ આવી ગયા કા રામ રામ, જય માતાજી બધાને। કેમ છો, મજામાં? જેસીબી ને બધું અહીં કાટ પીડ્યું છે, શેઠાણી ક્યારે લઈ જઈશું ખબર નથી। એનો કે ભાનુબેન ક્યારે લઈ જઈશે એ કહીએ ને આવડે। અને આપણે શું તારે શું હાકવું છે? આપણે તો એક દરવાજો ખુલે જ છે મિત્રો। અમારું વાડી વાળાનું છે ઈટાજી અને કામ કે કેદુનું બંધ છે કમ તો કા બેટરી ઉતરી જાય નકે લે કિની તારી બેટરી ઉતરી જાય દમ ફાટી હે પપ્પા ફોટો પાડી ના મૂકે। હાલો મિત્રો, બાપુએ દવા ચાલુ કરી દીધી। દવા છાંટવાનું હમણાં દવા છાંટી દઈશું। મામા બાપુ ને જો આ સાઈડ ટીપડું ભીરું છે। ભરતભાઈ એસી જ લઈ લીધું તું આપણે પાણી। હા અને ચાલ કેમેરામેન, અને આપણે દવા છે જો કે 40નું પ્રમાણ રાખવાનું છે। ફરજિયાત દવા છે 40નું પ્રમાણ। અને આવી રીતે ભાઈ દવા છે। હા જો અને પાડોશીમાં અમારે ટ્રેક્ટર આવી ગયું તો ટ્રેક્ટરનું કામકાજ લાગે છે। લીટર છે, હા લીટર ને 1 કિલો। અને એમઆરપી છે, એમઆરપી 2700 રૂપિયા ભાઈ। એમઆરપી 2700 કમ્પ્લીટ, 2700 એમઆરપી। અને આવી છે આપણે કેટલા 2000માં આવી કમ્પ્લીટ। 40નું પ્રમાણ રાખવાનું છે। હજી તો જો કે રમેશભાઈ લાયા છે આપણે, જો કે એમની સાથે દવા મગાવી હતી ભાઈ હારે। અને પકડ જોશે ભાઈ, પકડ તો આપણે લાયા નથી। ચાલો ખેડૂત ભાઈ, આપણે દવા કરી વારી ચાલુ છાંટવાની। અને ઓલી બાજુ તો કે 2 પડતા દિવાલ બાજુ સાઈડ 2 પડતા તો કમ્પ્લીટ છટાઈ ગયા છે। અને બીજા પડતામાં આવતા રહ્યા છે અને પાપ તો કે હવે ખાલી થવા જાય છે। બાકી પાછળ મારા રમેશભાઈ હારો બની 2 જો કે દવા જીતી છે। અને આજ થોડું હવામાન થોડું સુધરું લાગે છે, પવન સડી ગયો એટલે એમ થાય કે ખરેખર કાઢશે આજ દવા કીધું છાંટી વાળી। પાછળ છે રમેશભાઈ। હાલો ભાઈ, 40નું પ્રમાણ નાખવાનું કમ્પ્લીટ। અમારા ખેડૂત ભાઈ દવા નાખી છે કા બરોબર થાય ને કામકાજ। 40નું પ્રમાણ આ નાખ્યું પાણી। હવે કેવું રિઝલ્ટ આવે તાત્કાલિક, હવામાન સારું એટલે બહુ વાંધો નહીં આવે। આપણે બાઇક લઈ આવ્યા છે જો કે પંપ ઉપાડવા માટે, ટેબલ કેવું કે લાયા નથી। અને બાઇકનો ઉપયોગ કરવાનો પંપ ઉપાડવામાં। કેવું દવાનું રિઝલ્ટ છે ને તમને બતાવશો આજે। કાલ જેમ કે કાલ રમેશભાઈ દવા છાંટી હતી એટલે રિઝલ્ટ જો કે 8 કલાકમાં રિઝલ્ટ કમ્પ્લીટ આવી જાય છે। આપણે વધારે તો ઈકડ છે એના માટે આપણે દવા છાંટવાની છે, બાકી તો સકેત નહીં પણ જેમ કે એનું કામકાજ સારું છે। સકેત છે, પટેલા છે, ઘરોડી માટે સિયા માટે રિઝલ્ટ સારું મળે એમનું એ દવાનું જો કે। જો ભાઈ આપણે આવી રીતના પાછા પગે દવા છાંટવી પડે છે એટલે વધારે થોડો ફાયદો છે। પાછા પગે છાંટો એટલે દવા તમારે સામે ઓછી આવે, આપણા શરીર સામે દવા ઓછી આવે, પગ પગમાં બધે દવા ઓછી આવે। પવન થોડોક છે આજ જો કે
એવું લાગે વરસાદ થોડોક આજ બેગ ઉડાડી ગયો એવું લાગે. હવામાન તો હાવ ઢાબર જેવું છે, પણ પવન છડી ગયો છે એટલે આવું બધું છે. એટલે વરસાદ થોડી ખરાઈ કાઢશે લગભગ હજી 2 દિન જો કે આગાહી છે. બાકી વરસાદ જો આપણે જો કાંઈ નોર્મલ છે. તમારી બાજુ કેવો છે વરસાદ જો કે કોમેન્ટ કરજો. બાકી અહીંયા તો અમારે ક્યારે બારા પાણી નથી ગયા. આમ વરસાદ સારો પડી ગયો છે. જો કે આમ ટમટમ ચાલુ રહ્યો આપણે આખોથી વરસાદ. જો કે ઓમ આપણે ચાલુ હતો, પણ એમ કે ક્યારે બારા પાણી જાય ને એવો બહુ એખામ તો વરસાદ એટલો બધો આવ્યો નથી. બાકી જમીનમાં કમ્પ્લીટ પાણી પાવું ન પડે 8-10 દી એવો વરસાદ ખરેખરો આવી ગયો છે. ચાલો, અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી પાડજો. અને બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આપણે જો કે ચેનલ કમ્પ્લીટ બનાવીને યુટ્યુબ ચેનલનું 1 વર્ષ આજે કમ્પ્લીટ પૂરું થયું છે 7 જુલાઈનું. ચાલો ભાઈ, અડધે સુધી કમ્પ્લીટ દવા છાંટી દઈ છે. અને 4 પંપ કમ્પ્લીટ છાંટી વાર્યા છે. 8 પંપ છટાણા તો કે, અને 1 પંપે 1.5 આંટો થાય કમ્પ્લીટ, એટલે કે 3 હરિયા થાય છે કમ્પ્લીટ. અને આપણે યુટ્યુબ ચેનલની વાત કરી કે આજે 1 વર્ષ કમ્પ્લીટ આજે પૂરું થયું છે. અને ભાઈ હજી આપણે વોઇસ ટાઈમ જો કે પૂરો થયો નથી, એટલે બને એટલો આપણે સપોર્ટ કરજો. ખેડૂત પુત્ર અને ખેતીવાડીના આપણે વધારે તો ખેતીવાડીના આપણે કામના વિડીયો બનાવી છે. ખેડૂતને બને એટલી આપણે માહિતી આપી છે, એટલે બને એટલો સપોર્ટ કરજો એ ખેડૂતના દીકરા તરીકે. અને આ ભાઈને મારે ફોન ચાલુ છે, અને આ તો આપણે પર્સન નથી જરાય. કામ કરતાં કરતાં ફોન ચાલુ રાખે ને એટલે ખારું થવું પડે. હાલ ઠેલો ગાયો કાઢ નાખ ખંભે. હા, બધું કહેવાનું હાલ. બધું કહી દેજો. બધી વાતચીત સાદર કરવાની છે. રામજીને વેલો છોડી મૂકી. ચાલો ભાઈ, રામજીને મેઘ આવ્યું અને જે જવાનું થોડો ખોની આપણે ઠેઠ જાલી ગામમાં નથી જવાનું. અમારે નરસિંહ બની રિક્ષા લઈને જતા હોય અને સાંજે વેરાને મૂકી જાય છે. તો અત્યારમાં એવડે નવરા હોય એટલે ઠેઠ વાડી આપણે મેઘમાં જવું પડે રામજીને. ચાલો ફટાફટ મેઘતા આવી કામ ચાલુ દવા છાંટવાનું પણ. અને જો કે આપણે આ બાજુ છે ટિફિન, આપણે ભાઈનું ટિફિન ખાઈ જવો પાછો. કાલે ટિફિન એમને ભીરું પાછું લાવ્યો હતો. હાથ બેસતા ચાલો કે આપણે આવતા કે ગામ અંદર જો કે નિશાળે રામજીભાઈને મેકવા. અને ભાઈ અમારે માન્યો નહીં એટલે ઠીક મેકવા આવવો પડ્યો. રિક્ષામાં બેવતા પીડ્યું બહાર પીડ્યું આરામ સારું. અને ભાઈ 10:30 વાગી ગયા કમ્પ્લીટ. પણ હજી શિક્ષક આવ્યા નથી એટલે છોકરા બધા જો કે બારા છે. જાલી ગામ પ્રાથમિક શાળા. હાલો હાલતા થાવ, હાલો. ઊભું ન રહેવાનું પછી મેં કંઈ ભણજો ભાઈ. અને આજ જો કે બુધવાર છે એટલે બુધવારી છે. વેસવાર માણસો આવી ગયા કાંઈક. બાય બાય કરતા આય. ચાલો ભાઈ, આવતા રહ્યા જો કે રામજીભાઈને મેકીને મેકી તરત આવતા રહ્યા વાડીએ. અને ભાઈ અમારે ભણશે એવું લાગે આગળ ખૂબ આવશે. તો કે ઠેઠ ગામમાં ગયા, ગામમાં નિસારે કમ્પ્લેટ બધું ફોલે ખતમ ખારી પાટ અને ખૂબ લાડ કરાય છે ને. આ નડે દાંત કાઢતો જો જો આગળ છોકરો કેવો રૂપારો, કેટલો રૂપારો આમ કરતો. આમ એક દાંત કાઢ. આમ ભણવું છે, શું કરવું છે હે? થઈ ગયું ફટાફટ છે. ચાલો ભાઈ, સર્વિસ કરવાની પણ વિડીયોમાં વધારે ન કહેવાય. છોકરા ભણે નહીં ને પછી આ કરવું. કાંઈ વાંધો નહીં, શરદી જેવું થોડુંક હતું એટલે બસ હવે પાછી દવા આપણે છાંટવાનું જો ચાલુ કરી રહ્યું છે. અને ભાઈ આજનું હવામાન થોડુંક છે, પવન વધારે છે. અને રામજીની લપમાં જો કે ચામાં હરખો ચાનો ફોટો હરખો ન આવ્યો બરાબર. અને થોડીક છોકરાને જો કે ટારો તો થોડોક દેવો પડે પહેલાં થઈને. બાકી તમે પહેલાં થઈને મોટે વધારે ચડાય ને એ બધું નડે છે. પછી આવું થાય, પછી છોકરા કે ભણતા નથી કે પછી અમતા ન ભણે ગમે એટલી ભાઈ થોડાક
ગમે એટલી મહેનત કરીને ધોળા કરો ને તો એ બધું પછી પાણીમાં જાય, પૈસા તમારા પાણીમાં જાય નથી કહેતા એવું થાય. એટલે અહીંયા બાપને તો કદાચ દીકરાનો ટાઈમ ન આવતો, ટાઈમ ન આવી ગયા બાકી તો બધું થઈ રહે. પણ છોકરાની ન ખબર હવે આપણા માવતર આપણા અહીંયા કેટલું મથે છે, કેટલી મહેનત કરે છે, એ જોકે છોકરાને ન ખબર હોય. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે જો કે અહીંયા પૂરો કરશું. અને દવાનું કેવું છે રિઝલ્ટ આપણે કાલના વિડીયોમાં કહીશું કે આવી રીતના રિઝલ્ટ છે દવાનું. અને બસ આજનો વિડીયોમાં આટલું જ કાંઈક. ફરી મળશું કાલના નવા એક વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.